નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. કતારગામના લક્ષ્મીકાંત આશ્રમ રોડ પરથી પોલીસે 28 કિલો 64 ગ્રામ ગાંજા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કુલ 14,80,000થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને 24 જૂનના રોજ મળેલી બાતમીના આધારે કતારગામ સ્થિત લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર સચિન સોસાયટી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન જ્યુપિટર મોપેડ પર સવાર 3 શખ્સોને રોકી તપાસ કરતા તેમની પાસેથી 28.64 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં નિલેશ પરસોત્તમ દુધાત, બેચરભાઈ બચુભાઈ પટેલ અને રવિ અમૃતભાઈ પરવાળિયા ઉંમર વર્ષ 30નો સમાવેશ થાય છે. ત્રણે હાલ ઉત્તરાયણમાં રહે છે અને મૂળ અમરેલી અને ભાવનગરના વતની છે. પોલીસે 14,03,000નો ગાંજો, મોપેડ, 4 મોબાઈલ ફોન, રોકડ સહિત ₹14,80,000નો મુદ્દામાલ કબજે કર્યો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ વરાછા રેલવે પટરી નજીક રહેતા કાલુ માલવ્યા પાસેથી ગાંજો ખરીદી છૂટક વેચાણ માટે જતા હોવાનું કબૂલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ગાંજાની સપ્લાય ચેઇન અને અન્ય આરોપીઓ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસાર ડ્રગ્સ માફિયાઓને પકડવાની જે કાર્યવાહી ચાલે છે એ અનુસંધાને ગત તારીખ 24/6/26ના રોજ એક મારા ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલને બાતમી મળેલી કે કતારગામ લક્ષ્મીકાંત આશ્રમ રોડ ધારા ફાર્મની સામે ટીવીએસ જ્યુપિટર પર 3 આરોપીઓ ગાંજો લઈને આવનાર છે એવી બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવી અને એ જ્યુપિટર પર 3 ઈસમો પકડાઈ ગયેલ, જેની પાસેથી કુલ 28 કિલો 64 ગ્રામનો ગાંજો, જેની કિલોની કિંમત 50,000 રૂપિયા ગણી 14 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. એમની પાસેથી 4 મોબાઈલ, 1,630 રૂપિયા રોકડા, કુલ્લે મળીને 14,80,830 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં એક નિલેશ દુધાત, બેચરભાઈ પટેલ અને રવિ પરવાળિયા. એમાં નિલેશ અને રવિ બંને અમરેલી જિલ્લાના છે અને બેચરભાઈ છે એ ભાવનગર જિલ્લા છે. એમાં રવિ અને નિલેશ એ બંને જણા સાથે આ ધંધો કરતા હતા છેલ્લા 2-3 વર્ષથી અને એ લોકો કેટરસનું કામ કરે છે. અને જે બેચરભાઈ છે એ ઇલેક્ટ્રિશિયનનું વાયરિંગનું કામ કરે છે અને તમામ આરોપીઓનો ફર્સ્ટ ટાઈમ પકડાયા છે. પણ જે રવિ છે એ અગાઉ 2-3 વર્ષથી આ ધંધો કરે છે, પણ પ્રથમવાર પકડાયેલો છે. એ રેલવે પટરી વરાછા પર એક ઈસમ છે કાલુ માલિયા નામના ઈસમ પાસેથી રેલવે વરાછા પટરી પરથી મુદ્દામાલ લાવેલો છે એવી અત્યારે પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.